ચાલો તો હવે અહીંયા આગળ જોઈએ. આમાં છે નિર્દેશ કે પ્રશ્ન સંખ્યા 1 થી 4 માં પ્રત્યેક પ્રશ્નમાં 4 ચિત્ર A B C અને D આપેલા છે. આ 4 ચિત્રોમાંથી 3 ચિત્રો અમુક અંશે સરખા છે, જ્યારે એક ચિત્ર બીજા ચિત્રોથી જુદું છે. એટલે કે 4 ચિત્રો આપ્યા છે, એમાંથી 3 સરખા છે અને એક જે છે એ થોડુંક અલગ છે. બરોબર. બીજાઓથી જુદા ચિત્રનું ચયન કરો તમારા જવાબને દર્શાવવા માટે. OMR ઉત્તર પત્રિકામાં પ્રશ્નના સંબંધિત સંખ્યાની સામેવાળા ગોળાને કાળો કરો. બરોબર. એ તો તમને જ્યારે પરીક્ષા વખતે જે પ્રશ્નપત્ર એની સાથે આપણને જો OMR શીટ આપેલી હોય, બરોબર, એમાં તમારે આ જે કોઈ રાઉન્ડ અહીંયા આપેલું હોય એને ટૂંકમાં ઘાટું કરવાનું હોય. બરોબર. હવે આમ કંઈ રાઉન્ડ આપ્યો હોય તો એને આમ ઘૂંટવાના હોય ખાસ, આવી રીતે આમ આખું ઘૂંટી નાખવાનું. બરોબર. એ તો તમે જાણો જ છો, આ બધું સૂચના આપેલી પણ હશે તમને. જોઈએ આગળ હવે આમાં. તો અહીંયા કેટલીક આકૃતિઓ એટલે કે ફિગર, બરોબર, એ આપેલી છે. પહેલો પ્રશ્ન જોઈએ તેની અંદર આ A B C અને D આ 4 ફિગર આપેલી છે. હવે આમાંથી જે અલગ પડતી હશે, થોડીક અલગ પડતી હશે, એ ફિગરને આપણે સિલેક્ટ કરવાની, એટલે કે એ આપણે જવાબ થાય. બરોબર. ચાલો તો આમાં A B C અને D જુઓ તો ફિગરો આમાં હરખી જ છે, પણ અહીંયા D જે છે એની અંદર જુઓ આ બધામાં કેવું છે કે આવી રીતે છે, પછી આમ ભરેલું છે. બરોબર. આમ ઘાટું કરેલું છે આ બધું, અને ઉપર અને નીચે આવી રીતે આમ બંધ કરેલું છે. બરોબર. જ્યારે અહીંયા ડીમાં જુઓ તો આવી રીતે નથી આપેલું. જો આટલું જ છે, ખાલી આટલું જ છે. આ જે રહ્યું ને આ નથી આપેલું આવું. બરોબર. આવી રીતે ખાલી છે, આટલું છે. તો વિકલ્પ ડી છે એ અહીંયા આપણો જવાબ થશે. બરોબર. આવી રીતે અલગ પડતું હોય એવું ચિત્ર લેવાનું, એ આપણો જવાબ થશે. બરોબર. ચાલો તો અહીંયા A B C અને D આપેલા છે, તો દરેકમાં જુઓ તો અહીંયા બરોબર શાંતિથી ચિત્રોને જુઓ તો તમને ખબર પડે કે અહીંયા જુઓ આ જે છે એ ઘાટું કરેલું છે. બરોબર. એટલા માટે આ થોડુંક અલગ ચિત્ર પડે છે, એટલે અહીંયા આપણો જવાબ થશે વિકલ્પ A. ત્યાર પછી આગળ ત્રીજું, તો ત્રીજામાં A B C અને D આ 4 આપેલા છે. તો ચારેયમાં જુઓ તો અહીંયા વચ્ચે ચોરસ આવી રીતે આપેલા છે. બરોબર. ચોરસની ફરતે અહીંયા છે ગોળ. વિકલ્પ બી માં ચોરસની ફરતે ચારે બાજુ પાછા બીજા ચોરસ આપેલા છે, અંદરની સાઈડ પાછું આવું આમ ઘાટું કરેલું છે. બરોબર. એ જ રીતે અહીંયા ત્રીજામાં પણ જ્યારે ચોથું જોઈ ત્યારે ગોળ કર્યું છે અને એની ફરતે ગોળ આપેલા છે. બરોબર. આ બધામાં જો અહીંયા ચોરસ કરેલા છે, જ્યારે વિકલ્પ ડી માં ગોળ આપેલું છે. તો વિકલ્પ ડી એ અહીંયા અલગ પડે છે આકૃતિ. બરોબર. એટલે અહીંયા થશે આપણો જવાબ વિકલ્પ ડી. ત્યાર પછી ચોથો પ્રશ્ન જુઓ તો અહીંયા જે આકૃતિઓ આપેલી છે એને આપણે ધ્યાનથી જોવી તો અહીંયા શું છે તો કે નિશાની કંઈક આવી છે. અહીંયા તીર જે છે એ બહારની સાઈડ આમ આવે છે. બરોબર. ડાબી બાજુ. પછી અહીંયા તો અહીંયા જે તીર છે એ નીચેની સાઈડ આવે છે. અહીંયા પહેલાં સીમાં જોઈ લેવી. અહીંયા તો કે તીરની નિશાની જે છે એ કંઈક આવી છે, અને ડીમાં તીર જે છે એ ઉપરની તરફ આવે છે. તો વિકલ્પ સી એની અંદર જુઓ તો તીર જુઓ કઈ રીતે છે, આમ હોવું જોઈએ, એમ નથી. અહીંયા કઈ રીતે આપેલું છે, આવી રીતે ઊંધી નિશાની આપેલી છે તીરની. બરોબર. એટલે અલગ પડે છે આ સી આકૃતિ છે એ. બરોબર. એટલે ચોથામાં જવાબ છે સી. આગળ જોવી. ત્યાર પછી નિર્દેશ કે પ્રશ્ન સંખ્યા 5 થી 8 માં ડાબી બાજુ એક પ્રશ્ન ચિત્ર આપેલું છે તથા જમણી બાજુ ABCD એમ 4 ચિહ્નિત ઉત્તર ચિત્રો આપેલા છે. ઉત્તર ચિત્રોમાંથી પ્રશ્ન ચિત્રના સમરૂપ ચિત્રનું ચયન કરો તથા તમારા જવાબને દર્શાવવા માટે OMR ઉત્તર પત્રિકામાં પ્રશ્નના સંબંધિત સંખ્યાની સામેવાળા ગોળાને કાળો કરો. હવે અહીંયા શું કીધું છે કે હવે પ્રશ્ન 5 થી 8 જે છે, બરોબર, એની અંદર ડાબી બાજુ આપણને એક ચિત્ર આપેલું હોય છે. ડાબી બાજુ એક ચિત્ર આપ્યું છે.
અને જમણી બાજુ ABCD એમ 4 વિકલ્પો આપેલા છે, એ પણ ચિત્ર જ છે, બરોબર, એ ચિહ્નિત ચિત્રો છે. હવે ઉત્તર ચિત્રોમાંથી પ્રશ્ન ચિત્રના સમરૂપ ચિત્રનું ચયન કરો. મતલબ કે આપણે જોવી પ્રશ્ન એટલે ખબર પડી જશે. અહીંયા 5મો પ્રશ્ન આપેલો છે, ડાબી બાજુ ચિત્ર છે, આ આપણો પ્રશ્ન છે, અને અહીંયા A, B અને C, D આ 4 વિકલ્પો છે. આની જેવું જ આપણે આમાંથી ગોતવાનું છે, બરોબર. બસ આવું જ ચિત્ર આપણે આ 4 વિકલ્પોમાંથી ગોતવાનું. તો પ્રશ્ન નંબર 5 તમે જુઓ, બરોબર, તો તમને ખબર પડી જાય, સરળ છે એકદમ, કે આની જેવું ચિત્ર કયું છે, વિકલ્પ B વાળું, એટલે આનો જવાબ વિકલ્પ B થશે. બસ આવી જ રીતે આમાં ગોતવાનું છે. પ્રશ્ન નંબર 6, તો એની સામે વિકલ્પો A, B, C અને D આપેલા છે, કયું ચિત્ર થશે, તો કે એમાં આવશે વિકલ્પ C. જો અહીંયા D જે છે ને એમાં આ લાઈન વધારે છે, જોવા, બરોબર, આ અલગ પડે છે, વધારાની લાઈન છે, એટલે D નહીં આવે, બરોબર, C આવશે. આગળ 7મો પ્રશ્ન છે, આ છે 1 આવી રીતે, પછી છે આ બીજું, અને આ ત્રીજું. કેટલા રાઉન્ડ છે, 3 રાઉન્ડ છે બોક્સની અંદર. આવું આની અંદર ગોતવાનું. તો એ તો જો આવું ઘાટું કરેલું, આઈ નો આવે, અહીંયા 1, 2 અને 3 રાઉન્ડ બોક્સ, વિકલ્પ B જવાબ, બરોબર. C અને D જો તો શું થશે, આ C, જો C જે રહ્યું ને એ લાગે પણ છે નહીં. શું કામ, અહીંયા જુઓ નાનું ચિત્ર, આની અંદર ક્યાંય આવું નાનું ટપકું આમ કરેલું છે, હજી એક નથી, બરોબર. આની અંદર કરેલું છે વિકલ્પ C માં, એટલે વિકલ્પ C નહીં આવે. આગળ વિકલ્પ D માં તો ટપકું જ છે, એ પણ નહીં આવે, બરોબર, એટલે વિકલ્પ B એ આપણો જવાબ થશે. આગળ 8મું ચિત્ર, આની જેવું જ ચિત્ર ગોતવાનું છે A, B, C અને D માંથી. તો આ તો બધા તમે જુઓ તો આપોઆપ ખબર પડી જાય કે વિકલ્પ A જે છે એ જ જવાબ થઈ જાય, બરોબર. આગળ જોવી, ત્યાર પછી આપેલો છે નિર્દેશ કે પ્રશ્ન સંખ્યા 9 થી 12 માં ડાબી બાજુ એક પ્રશ્ન ચિત્ર આપેલું છે, જેનો એક ભાગ ગાયબ એટલે કે લુપ્ત છે. જમણી બાજુ આપેલ ચિત્ર A, B, C અને D પર ધ્યાન આપી તે ઉત્તર ચિત્રને શોધો, જેની દિશા બદલ્યા વગર પ્રશ્ન ચિત્રના નમૂનાને પૂરું કરવા માટે પ્રશ્ન ચિત્રના ગાયબ ભાગને બંધ બેસાડી શકાય. તમારા જવાબને દર્શાવવા માટે OMR ઉત્તર પત્રિકામાં પ્રશ્નના સંબંધિત સંખ્યાની સામેવાળા ગોળાને કાળો કરો. હવે આમાં આપણને શું કહેશે કે અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે, બરોબર. 9મો પ્રશ્ન, આપણે પ્રશ્ન જોઈએ એટલે ખબર પડી જાય. હવે અહીંયા આ આખું ચિત્ર નથી, તમે જુઓ તો એક ભાગ ગાયબ છે. કયો ભાગ, તો આપણને ખબર પડી જાય કે ભાઈ આ જે રહ્યું ને આટલું ગાયબ છે અહીંથી, બરોબર. આ એક આખું આકૃતિ નથી બની, આટલું ગાયબ છે આનું. તો હવે શું કરશું આપણે કે એના વિકલ્પો આમાંથી ગોતીને લખવાના છે, બરોબર. તો આમ જુઓ તો આ અથવા આ તો ન આવે, આટલી તો ખબર પડી આપણને. પણ A અને C માંથી તો જુઓ, આ એક બોક્સ છે, આ પહેલા ઉપરનો જોવી કે આ એક બોક્સ, અને બોક્સના શું કરે છે, અહીંયા 2 ભાગ કરે છે. એવી જ રીતે અહીંયા તે આ બોક્સ છે અને એના શું થાય છે, 2 ભાગ. અહીંયા તે એવી જ રીતે 2 ભાગ થાય છે. તો નીચે પણ અહીંયા શું થાય છે, આવી રીતે 2 ભાગ થાય છે. એટલે કે આ છે એક બોક્સ અને અહીંથી આમ આવી રીતે આના ભાગ થાય છે. તો એવો વિકલ્પ કયો છે, વિકલ્પ A. અહીંયા જે છે એ જુઓ, અહીંયા અડધો ભાગ, એમ નહીં, આવી રીતે આવવું જોઈએ, બરોબર. એટલે વિકલ્પ A એ એનો જવાબ થશે. આગળ છે 10મું, 1, 2, 3 અને 4 બોક્સ આપેલા છે, બરોબર. આકૃતિ આપેલી છે એની અંદર. હવે આ જે બોક્સ છે આની જગ્યાએ શું આવશે એ આપણે ગોતવાનું છે. તો પહેલા બોક્સમાં 1 વત્તાની નિશાની, બરોબર, પ્લસની સાઇન આપેલી છે, પછી નીચે 2 છે, પછી ત્રીજા બોક્સમાં 3 છે, તો ચોથા બોક્સમાં શું આવશે, 4 આવશે સાઇન. આટલી ખબર પડી. હવે આગળ જોવો, અહીંયા જેમ આવી રીતે છે, બરોબર, આ એક આ છે, આ લીટાની ઉપર વયો જાય છે, બરોબર. એવી જ રીતે આમાં પણ શું થશે, આ આકૃતિમાં આ લીટાની ઉપર વયો જશે, બંને સરખી નિશાની થશે. એટલે આ બોક્સ રહ્યો એ આપણું કેવું આવશે, આવું હશે બોક્સ, એમાં 4 સ્ટાર કરેલા છે, અને અહીંથી આટલો ભાગ આ ઉપરનો એટલું આવશે આવી રીતે, બરોબર. તો એવો વિકલ્પ કયો છે,
તો વિકલ્પ સી, તો એ આપણો જવાબ થશે બરોબર. 4 સ્ટાર છે પણ જો આમ વધારે છે એટલે આ ન આવે, અને આ જે છે એ છે 4 સ્ટાર વાળું પણ એ પણ વધુ છે, આ ન આવે. અહીંયા 3 જ સ્ટાર છે એટલે એ તો ન જ આવે. 4 સ્ટાર વાળો વિકલ્પ સી, આ એક જ છે બરોબર. આગળ ત્યાર પછીનો પ્રશ્ન છે 11મો. હવે આની અંદર આ બોક્સ છે જેના 1, 2, 3 અને 4 ભાગ છે. હવે ઉપર જે છે એ આવી આકૃતિ કરેલી છે બરોબર. આપણે અહીંયા જે છે આની જગ્યાએ શું આવે એ મેળવવાનું છે બરોબર. તો શું આવશે એ જોવી. હવે આ બોક્સ જુઓ, અહીંયા શું છે તો અહીંયા આવી રીતે એમ કરેલું છે બરોબર. તો ઉપરના છે આ જે ઉપર નહીં સોરી પડખે આ જે છે બીજું બોક્સ, અહીંયા શું આવશે એ આપણે મેળવવાનું છે. વિકલ્પ જોઈ તો એ વિકલ્પમાં આમ આપેલું છે બરોબર. બી વિકલ્પમાં અહીંયા આમ આપેલું છે. પછી સી વિકલ્પ અહીંયા આટલે અડધેથી આપેલું છે, તો એ તો આવે નહીં જો અહીંથી છે બોક્સમાંથી. એટલે એક તો વસ્તુ ખબર પડે આપણને, આવું અડધા વાળું એકય ન આવે. તો સી અને ડી કેન્સલ. હવે એ અને બી વધ્યા. હવે એ વિકલ્પ હતો એ આવો હતો અને બી વિકલ્પ જે છે એ આવો છે. બરાબર, થોડીક જગ્યા રહેશે જોવો અહીંયા. એટલે આમાં શું આવશે, આ જે બી વિકલ્પ છે ને એ આવશે એનો જવાબ બરોબર. બી વિકલ્પ કે અહીંયા અંદરથી ઉપર જાય છે, તો એવી જ રીતે અહીંયાથી અંદરથી આમ ઉપર છે બરોબર. એટલે કે ખૂણામાંથી આમાં રાખ્યું છે ને અહીંયા જગ્યા છે એ ધ્યાન રાખવાનું. ચાલો આગળ. ત્યાર પછી 12મો પ્રશ્ન. તો બોક્સની અંદર 4 ભાગ છે જેમાં દરેક ભાગમાં આવી નિશાની છે, આવી બરોબર. ચશ્મા છે દોરીવાળા, એવું કહી શકીએ આપણે. તો આ પછી આ બે સામ સામે જો એવા આ બે જે રહ્યા ને આ આવી રીતે આમ સામ સામે છે, તો અહીંયા ત્યાં આમ સામ સામે આવશે. એટલે કે અહીંયા નિશાની કેવી થશે, આ બાજુ નિશાની થશે આવી નિશાની થાય બરોબર. તો આવી નિશાની કોની છે, આટલી. આ નિશાની કયા વિકલ્પમાં આપેલી છે, તો અહીંયા તો ઉપર જાય છે આની જેમ, તો આનો આવે વિકલ્પ એ. વિકલ્પ બી જોવો બરોબર. વિકલ્પ બી આ જ નિશાની છે અહીંયા કરી બરોબર. એટલે વિકલ્પ બી આનો જવાબ થશે. વિકલ્પ સી નું આવે. એવી જ રીતે ડી પણ અહીંયા આ બાજુ છે નીચે બરોબર, એટલે એકે નહીં આવે. વિકલ્પ બી જે છે એ જવાબ થશે એનો.